દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવ્યા છે વાંકાનેરના માર્કેટિંગ યાર્ડમાં આવ્યા છે અને અહીંયાનો જે બધા મજૂરો જે છે એનો પ્રશ્ન છે। શું તમારો પ્રશ્ન છે જરા કહેશો? મારે સાહેબ ધુવાણો એવો નીકળે છે કામ જીવ મુજાવા માંડે, આમ પાલો કરતા ને જીરામાં એકડ એટલો ધુવાણો થાય, પણ સાહેબને રિક્વેસ્ટ કરી પણ એ લોકો જવાબ નથી દેતા અને પાછી કેટલી વાર અમે પણ દલાલોને કે એ લોકો પણ જવાબ દેતા નથી, એટલે મેં બંધ રાખ્યું છે યાર। કેટલાક જણા છો તમે બધા? અમે 200 થી 300 જણા। બતાવો જે બધા જો આ બધા જે આ દર્શક મિત્રો જો તમે જોઈ શકો છો, આ બધા એટલે શેનો ધુમાડો શેનો ક્યાં ઠેકાણે? કેમિકલ નું એમાં ધુવાણો નીકળે હે કેમિકલ વાયરના ને બધા હરગાવીને એનો ધુવાણો નીકળે, ગળા પકડી લે, નાક બંધ થઈ જાય, બધું એવું થાય। પ્લાસ્ટિક નો ધુવાણો આ બધું મહેનત નું જ કામ રહ્યું, બરોબર? હા, એટલે કોઈને ગરમી બરમી ચડી જાય, ધુવાણો બધું ભેરું થઈ જાય, જવાબદારી કેની એવો ધુવાણો એટલો ધુવાણો આવે, બરાબર। આ મહેનત નું જ કામ છે, આ કઈ એસી બેસી તો છે નહીં, ચાલો ઓફિસ માં કામ કરવાનું, આ ઝડપથી કામ હાલતું હોય। હા, બસ આ જ પ્રશ્ન છે, ધુવાણો બસ, બીજું કાંઈ। તમારે શું હવે? યાદ દ્વારા એમ કે અમારી પાસે સત્તા નથી, તમારી પાસે સત્તા હોય કે જવાની તો તમે તમારી રીતે તાકાત કરી દો, અમારી પાસે કઈ કરવામાં નહીં આવે, અમારી પાસે કઈ છે નહીં, અમારી પાસે આટલી સત્તા નથી, અમારા એરિયામાં ન આવે, બાજુના એરિયામાં આવે, અમારી માલિકીમાં નથી આવતું, બાજુના માલિકીમાં આવે છે, એને જઈને અમે ફરિયાદ કરો અને અમે જાય નહીં, આ પગથિયે જયારે ફોન કરી દે તાત્કાલિક કે બંધ થઈ જાય ધુવાણો, એના કારણે બસ ભૂલ તકલીફ થાય અહીંયા અમને પ્રદૂષણ હિસાબે। એને 3 વાગે ચાલુ કરે, 2, 2:30, 3 વાગે ચાલુ કરે, અહીંયા વેપારી મજૂર કોઈ હોય નહીં, સાહેબ બધા વયા જાય, ખાલી મજૂર એક જ હોય, બીજું કોઈ હોય નહીં, એને તકલીફ ફૂલ થાય આમાં। બરાબર, એટલે એ શું કરે છે? શું કેમિકલ પ્લાસ્ટિક નું બારે છે, ફૂલે ફૂલ તકલીફ થાય છે। અમે તો રિક્વેસ્ટ કરી કે મામલતદારે જાય, મામલતદાર કલેક્ટર પાસે જાય, નિયમ તાત્કાલિક અમે કરે એમ। કોઈ યાર્ડનો સપોર્ટ હોતો નથી મજૂરને, અને મજૂરની તમારી તો મત તમારે જેમ કામ કરો, બંધ રાખ્યું તમને પત્રખાંડ આવી જાય લોકો બધા। હા, એટલે તમે કેટલા દિવસથી બંધ રાખ્યું? આજનો થી જ કર્યું, તે પેલા અમે 15 દી પેલા બધી આપેલું હતું, બધું મૌખિક કીધું, લેખિત કીધું, અસુભાઈ મેઘાણીને આપેલું હતું, દલાલ હસ્તકે કીધેલું। ધુવાણા કાઢે, બરાબર, ધુવાણા કાઢે એટલે ગોટા કાઢે બધા, દલાલો કોઈ કહી શકતા નથી, કાંઈ નથી કરતા, મજૂરને હેરાન કરવાના, દલાલોને ઓફિસમાં બેવું, સાહેબોને ઓફિસમાં બેવું, હરાજી કરીને વહી જાય બધા હરાજી કરી, બરાબર, પિંજણ મજૂર ને હા, બરાબર બરાબર, બધી તકલીફ મજૂર ને જ પડે, બધા વહી જાય, સાહેબો બધા દલાલો બધા હરાજી કલાકમાં થઈ જાય, પછી તો વહી જાય, પછી ગામ એમ કે આમાં ચીમની ને સેટ કરતા 3-4 દી લાગે, એમાં કોઈ સેન્સર તો આવતા નથી, 4-5 દી લાગે, બ્લોર મેકવાનો હોય, એટલે આવી રીતે કે બરાબર બરાબર, 3 દી મતે સેટિંગ નથી થતું, એટલે એમાં કોઈ સેન્સર તો આવતા નથી, સેન્સર આવતા હોય તો 2 મિનિટમાં થઈ જાય। પૈસા દેતા નથી કોઈ આપણે, હા બરાબર છે, બરાબર ભાઈ બોલો બોલો બોલો। અમે તે દિવસે ગયા હતા, બરાબર, તો પગથિયું ચડ્યા તો અહીંથી ધુવાણો બંધ થઈ ગયો, તો અંદર તો ફોન થઈ ગયો હશે ને, બરાબર, બંધ મૂકી ચાલે ને બધા, બરાબર બરાબર, એટલે શું મજૂર ખાલી આ મજૂર ખાલી વેચાતા લઈ લીધા બધા, બરાબર, હે મજૂર નું કોઈ છે જ નહીં, બરાબર, મજૂર ની બધી મોનોપોલી હોય, કામ કરીને અહીંયા રાતને દી મહેનત કરીને લેવું, મફત તો કોઈ લેવું નથી ને, મહેનત વિના શું મળવાનું? કાઈ નથી મળવાનું, બરાબર। અમે એસી માં જઈને બેસી જઈએ તો અમારે વિનુભાઈ આયા વિનુભાઈ, હા વિનુભાઈ અમારા જો હાલો એમને પણ તકલીફ છે, એના વિશેની જ વાત છે। આ જે બધા ધુમાડો નીકળે છે એ તકલીફ છે કે નહીં એ તમે કયો, હાલો, બીજું અમારે નથી કઈ પૂછ્યું તમને, હાલો બસ। તમે એક તમે દલાલ ને એના કરતા તમે એક આના પીઢ આગેવાન છો, અને જે માર્કેટિંગ યાર્ડ ના તમે જે આમ જો ને તો સિનિયર છો તમારે, તો તમારે અમને શું તમે સહકાર આપો? હાલો બધા, હું એક જ કહું કે આ ધુવાણાથી છાતીમાં દુખે, ફેફસા પતી જાય એવું છે। ઈ ભાઈ ને છેલ્લે 3-4 ફેરે વિનંતી કરીને કીધું કે તમે ચીમની ઊંચી કરાવો, તો ઈ ચીમની ઊંચી નથી કરાવતા ભાઈ। મિત્ર તમારું છે? તમે આ બધાને કઈ તમે ઓલાને એસોસિએશન ના પ્રમુખ હોય તો તમારે સહકાર આપો છો ને, કામ તો તમારી નીચે કરે છે, તમારે હારે નથી હું અમે દલાલ, હા એનું તો જેદી આપણે રજૂઆત કરી હતી, બીજું પૂછી થોડુંક કરાવો ને, આટલા બધા આજે તમે જો બધા દલાલો આજે બંધ રાખ્યું છે અને બધું એટલું કરતા હોય તો થોડુંક એના માટે એને ભલે કામ કરે પણ એની જે વ્યવસ્થા તો કરવી જોઈએ ને। તો વાળાને તમે અત્યારે કીધું તો શું કીધું? અમારી અંડરમાં શું કરવાનું? હા
અમારી કોઈ આમાં જવાબદારી આવતી નથી. હા આ બહારની વસ્તુ છે હમ તો એના માટે તમારે મામલતદાર પાસે જવું પડે કે કલેક્ટરને અરજી દેવી પડે હા તો આ વ્યવસ્થા થાય. બરાબર છે. તો અમે એને કહી શકીએ એમાં એ લોકોનું કહેવું એવું છે. કલેક્ટર સાહેબ કે ડેપ્યુટી કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, જો અમારો આ વિડીયો તમે જોતા હોય, જો અહીંથી આ બતાવજો, પાછળ જો ઓફિસ બતાવો, શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાંકાનેર, ડોક્ટર AK પીરજાદા માર્કેટિંગ યાર્ડ ઓફિસે અમે અહીં ઊભા છીએ અમે. અને આજે લગભગ બતાવો, આ લગભગ 40 થી 50 તમામ જે બધા મજૂરો જે છે અને બધા જે આ જે દલાલ મિત્રો જે છે એમના પ્રમુખ પણ સાથે છે. વિનુભાઈને પણ બતાવો, અમારા જો વિનુભાઈ અમારા આગેવાન પણ અહીંયા સાથે છે, બધા છે. તો થોડુંક બધાએ રેમ રાખી અને બધાએ ખરેખર આના જે ઘણા દિવસ થયા આ પ્રદૂષણનું સોલ્યુશન થવું જોઈએ. ભલે કામ કરે તો એના માટે એનું જે ધુમાડા કાઢે છે એ પણ એનું સોલ્યુશન એમાં થવું જોઈએ, એમ સમજ્યા કે નહીં? તો આના માટે થઈને કોઈ પણ કાંઈ કાર્યવાહી કરી અને બધાને એક ઘણા સમયથી આ વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદરમાં એક આ પ્રશ્ન ઊભો થયો છે, તો પ્રશ્નનું સોલ્યુશન થવું જોઈએ. કારણ કે નહીતર આ બધા આજે બંધ રાખ્યું. જવાબદારી કોની? હા, જવાબદારી કે નહીં, બરાબર છે. આમાં જો ખેડો હેરાન થાય, માલ લઈને આવે, ખેડો હેરાન થાય, મજૂર હેરાન થાય, બધાને રોજ પડશે. ખેડૂતને અત્યારે પૈસાની જરૂર હોય, ખાસ જાણ કરવામાં આવે છે. મજૂર ભાઈઓનો પ્રશ્નનો નિકાલ ન આવે ત્યાં સુધી યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે. ખેડૂત ભાઈઓએ યાર્ડમાં માલ ભાઈઓને ઉતરાય સદંતર બંધ છે. અચોક્કસ મુદત સુધી સાહેબ. તમામ દલાલ ભાઈઓએ તથા વેપારી ભાઈઓએ ખેડૂત ભાઈઓએ અને મજૂર ભાઈઓએ ખાસ જાણ કરવામાં આવે છે. આજ પ્રેશર આવ્યું. ઈ દીધી ચાલુ છે. આપણે મેનેજર સાહેબ છે ને, હાલો જો આપણે એને જ મળીએ. આપણે ચાલુ રાખજો. હાલો ભાઈ, આપણે એ શું કહે છે ભાઈ, બંધ છે શું ઉપર? આપણે બહાર જ બોલાવ્યું. આપણે બહાર બોલાવીને જ એને પૂછી કે ભાઈ તમે શું કહો છો. આપણે એને જ પૂછીએ આપણે કે ભાઈ તમે આ શું કહેવા માંગો છો, તમે આ બતાવો. જો માર્કેટિંગ યાર્ડ જે આજે બધા એવા છે શું, તો આપણે એમના મેનેજર સાહેબને જ પૂછી કે ભાઈ તમે શું કહેવા માંગો છો. આ આજના જે આ બધા જે આ પ્રદૂષણ જે છે એના માટે તમારું શું કહેવાનું થાય છે એ આજે આપણે ભાટી ટીવી આપણે રૂબરૂ જ આપણે મેનેજર સાહેબને મળીને આપણે પૂછીએ કે મેનેજર સાહેબ તમે આ પ્રશ્ને શું કહેવા માંગો છો. આપણે ઓફિસમાં ગયા છે, ક્યાં છે મેનેજર સાહેબ? આ મેનેજર સાહેબને જ આપણે પૂછીએ કે સાહેબ તમે આ બાબતે શું કહેવા માંગો છો. એ આપણે મેનેજર સાહેબ પાસેથી જાણીએ, કારણ કે મેનેજર સાહેબ છે એ સર્વસ્વ છે. આ ક્યાં ગયા મેનેજર સાહેબ? ક્યાં છે? ક્યાં? હા સાહેબ આવે એટલે આપણે મિત્રો બધા શાંતિથી આપણે ઊભું રહેવાનું છે. આપણે કાંઈ નહીં, સાહેબ એ શું કહેવા માગે છે અને આ પ્રશ્ન એમને શું રજૂઆત, કારણ કે એ પણ તમારા હેડ છે આપણા, તમે સમજ્યા કે નહીં? એ શું એમને રજૂઆત કરી છે કે શું કરવા માગે છે એ આપણે એમની પાસેથી જ આપણે જાણીએ, જેથી કરીને તમારો પણ નિકાલ થાય અને એમને શું પ્રોસિજર કરી છે, કારણ કે એ પણ આજે યાર્ડના મેનેજર છે. તો આપણે એમને મેનેજર સાહેબ પાસેથી જ આપણે જાણીએ કે ભાઈ તમે શું બધી કાર્યવાહી કરી છે, જરાક આપણે જાણીશું એમની પાસેથી. ક્યાં ગયા સાહેબ? હા સાહેબ, હવે સાહેબ આપણે આ શું કાર્યવાહી કરી છે? આ જે બધા ધુમાડા કાઢે છે તો એના માટે આપે શું પ્રોસિજર કઈ કરી છે? અમે એને બોલાવીને જાણ કરેલી હતી. લેખિતમાં એ બાંયધરી આપી છે કે 15 દિવસમાં અમે ચીમની ઊંચી કરીશું અને દિવસમાં ટ્રાય કરશે ત્યારે ચાલુ રાખી, બાકી અમે બંધ રાખીશું. બરાબર. એમને પણ 15 દિવસમાં કરી દેશે બંધ? આજે અત્યારે ફોન કરેલો છે. હા બરાબર છે. એટલે 20 દિવસ થયા તોય હજી એને ચાલુ છે, તો પછી આપણે તમે કલેક્ટરને લેખિત આપો, ડેપ્યુટી કલેક્ટરને આપો. દલાલો, વેપારી ભાઈઓ, મજૂર ભાઈઓને કીધું છે અમને લેખિતમાં જાણ આપે એટલે અમે ઉપર અમને આપેલું નથી, દલાલને આપેલું છે. એ અમને આપશે એટલે અમે ઉપર ફોરવર્ડ કરી દઈશું. બરાબર મિત્રો, તમે જો લેખિત તમે સાહેબને આપશો તમ તારે પ્રશ્ન છે, અમે કીધું અમે તમારા સાથે જ છીએ, અમને વાસ આવે છે, અમે તમારા સાથે છીએ. બરાબર. જો ભાઈ સાહેબ સાથે તમારી સાથે છે અને તમે લેખિત તમે આજે એમને આપી દો એટલે ઉપર ફોરવર્ડ કરી દેશે. મામલતદાર સાહેબ બધાને ફોરવર્ડ બધાનું
બરાબર છે, તમારી સાથે જ છે સાહેબ. નામ તમારું શું? ઇરફાનભાઈ ઇરફાનભાઈ. મેનેજર શું આપને તમારે? સેક્રેટરી. સેક્રેટરી છે. જો ભાઈ તમે જો ભાઈ બધા જ એક તો તમે લગભગ એને અને કીધું બીજી તમને એ ખાસ કહેવાનું કે મજૂર ભાઈઓને અમે કીધું છે હા, હા. ખેડૂત ભાઈ હેરાન ન થાય એટલે 2 દિવસ પહેલા હા. આવી રીતે બંધ કરવું હોય તો જાણ કરે. આવી રીતે અચાનક હડતાળ પાડી દે ખેડૂત ભાઈઓ હેરાન થાય છે એટલે એને રિક્વેસ્ટ કરેલ છે કે ભાઈ તમે 2 દિવસ પહેલા આવું જાણ કરો કે અમે 2 દિવસ પછી હડતાલ ઉપર જવાના છીએ. એમને પણ એ જો 20 દિવસમાં ચાલુ કરતા તો કામ મેં તો ચાલુ કરે. બોલો હાલો પછી કે બોલો હાલો તમે. અમે આપણા પ્રેમાઇસીસમાં આવતું નથી બરાબર. આપણે એને જાણ કરી છતાં આપણે કીધું તમે અમને લેખિતમાં આપો એટલે અમે ઉપર જાણ કરીશું. બરાબર બરાબર છે. હવે સાહેબ મિત્રો બધા જો ભાઈ તમે સાહેબ ક્યાં ગયા ભાઈ તમારા? એ મિત્રો ક્યાં ગયા? અહીંયા આવો તો ભાઈ તમારા. અહીંયા આવો ભાઈ, અહીંયા આવો. અહીંયા આવો બિલ્લુ, અહીંયા આવો. સાહેબ પાસે સાહેબે કીધું સાહેબ તમે એને લેખી દે ભાઈ. અહીંયા આવો તમે. અહીંયા આવો. જો સાહેબે અત્યારે એ કહે છે કે તમે લેખિત એમને લેખિત આપો. તમે સાહેબ દલાલને બધાને લેખિત કરીને આપેલું છે. દલાલને નહીં, તમે સાહેબને લેખિત આપો. સાહેબને લેખિત આપો તમે. સાહેબને લેખિત આપી દે. સાહેબને લેખિત તમે આપી દો અને એ તમારે ઉપર કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટર ને બધાને ઉપર ફોરવર્ડ કરશે તમારે. બરાબર છે. અને તમારો પ્રશ્ન વહેલી તકે સોલ્વ થાય એના માટે પણ સાહેબ પ્રયાસ કરે જ છે. અને ચીમની મેગી સાહેબ નાની 3 ની ચીમની મેગી 3 માં ધુવાણો નીકળે ને કે આપડા ઘરે ચીમની હોય સાહેબ મોટી ચીમની રાખીએ ને આપણે. હા, હા, કોઈને હા. પડખે પાડોશીને કોઈને તકલીફ ન થવી જોઈએ. બરાબર, એના માટે બરાબર આપણે છે. કરતા હોય. અને આ તો એટલે- જગતનું છે બનાવેલું. હા. મતલબ કે જે ખેડૂત લોકો આવે, વેપારી લોકો હા. આવે, યાર્ડના જે બરાબર કર્મચારીઓ છે. આવે એને તકલીફ પડતી હોય ને પણ છતાંય અમે જો મજૂર આટલું બધું કહેતા હોય તો અમારું સાંભળતા તમારે કરવાનું શું? ના 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 સાંભળો. જો સાહેબે કીધું છે કે તમે લેખિત અમે આપો સાહેબ. બરાબર છે ને. તમે જો તમે લેખિત આપશો સાહેબને તો ચોક્કસ સાહેબ- અમે ઉપર ફોરવર્ડ કરી દેશું. બરાબર છે. તમારું આ ફોરવર્ડ ઉપર કરી દેશે તમ તારે. તમે બરાબર. શું બરાબર? નહીં ભાઈ માલિક ને બોલે તો માલિક પાસે મોકલી લીધું, લેખિત લીધું એમને તો તોય ચાલુ માલિક- છતાં- માલિક શું કહે છે? માલિક શું કહે કે છે? હું બંધ કરી નાખીશ. અને પછી એ નિર્ણય લીધો કે અમે રાતે ચાલુ રાખીએ. કઈ વાંધો નહીં, રાતે ચાલુ રાખ્યું, દિવસના ન રાખતા તો દિવસે રાખે ચાલુ. બરાબર છે. તો સાહેબ એટલું તો તમે એને કહો કે ભાઈ તમે ઓઇલ વાળો જે માલ આવેલો હતો ને હા. એ ઓગાડી છે ને એટલે વાસ આવે છે. હા. પણ હવે માલ બધો અમારા આગળ પૂરો થઈ ગયો છે. હવે નવો માલ કાંઈ છે નહીં. હા બરાબર. એમને પણ તમે એટલું તો એને આજે સૂચના આપો સાહેબ કે તમે જે દિવસના જે તમે ચાલુ કાલે રાખો ફોન છો. કર્યો હતો, આજે 3 વખત ફોન કરેલા છે એને. હા પણ અત્યારે તમે અમારે રૂબરૂમાં ફોન કરો છો. હાલો હાલો શું કહે છે? હાલો બધા ભાઈ અહીંયા આવો બધા. હાલો જો સાહેબ તમારી એ જેને કારખાનું ભાડું આપેલું છે ને હા એ હમણાં હજી આવ્યા નથી કે હમણાં હા બરાબર છે. હવે જો ફોન એમને પણ કર્યો છે સાહેબ પણ તમારી બધા મિત્રો. ના ના કઈ વાંધો નહીં. હવે ટૂંકમાં તમારી સાથે સાહેબ છે. તમે સાહેબને તમે આજે લેખિત તમે આપી દો મિત્રો. તમે બરાબર છે સાહેબ. તમારો પ્રશ્ન solve થઈ જાય. અને બીજું તમને જો બીજું એક મિત્રો તમને અત્યારે એટલું કીધું સાહેબની એક વાત બહુ સાચી છે કે અત્યારે માલ બધું આવી ગયો છે અને આવું કઈ પણ હોય આપણે તો તમે તમારે છે ને એવું હોય ને તો અગાઉ સાહેબની તરફ તમે કહી દો. તો તમને એક મારી બધા જો એક 15 દિવસની મોહલત આપણે પણ સાહેબ તમે એક કામ કરો સાહેબ આજે તો એ બંધ કરી દો ને કે ભાઈ તમે બંધ એલાન કરી દીધું છે. ખેડૂતને નવી જાહેરાત ન થાય છે તો યાર્ડ બંધ રહેશે. બરાબર છે. જ્યાં સુધી બંધ ન થાય ત્યાં સુધી તમે તારે રજા રાખવી. બરાબર છે ને? હાલો ભાઈ હાલો. બરાબર. હવે સાહેબ તમે સાંભળી લીધા. જો સાહેબ તમારી સાથે છે. બરાબર છે. બધા તમારા જે દલાલ મિત્રો બધા પણ મિત્રો અત્યારે મારું કહેવાનું એટલું છે તમે એકાદીમાં તમારું સોલ્યુશન હું માનું છું ત્યાં સુધીમાં પણ તમે જો સાહેબે અત્યારે કીધું હવે લઈ આવતા નહીં પણ આજે જે લઈ આવ્યા છે દલાલ કોઈ આવે તો દેખાડા દલાલ કોઈ જોવે. દલાલ કઈ નહીં. આપણે દલાલ પણ એને આવવું જોઈએ ને ખેડૂતને હિતમાં જોઈએ ને દલાલ. હા 100% એના પ્રમુખ તો આવ્યા ને તમારા પ્રમુખ ઈ તો બરોબર દે ને એમને. એમના પ્રમુખ તો તમને અત્યારે સપોર્ટ કર્યો છે ને કે ભાઈ અમે તમારી સાથે છે. સાથે એરિયા પણ આવતા નથી કોઈ. ઘરે બધા ખરી બધા આવશે. સાહેબ માલ આવી ગયો વેચવાનો દલાલનો પ્રશ્ન. અને અમારે મજૂરી કરવાની. હું નો આવું તો કઈ યાર્ડ બંધ નો રહી. અમને ટાઈમ આપે અમે મજૂરી કરી અમે કાળો કરીશ તો અમને પૈસા આપશે. ટાઈમ આપે તો રજૂઆત કરીએ કે ને સાહેબ. આપણે તમને આ રહે રજૂઆત સાહેબ તમારી સાથે જ આ રહી તમારે સાહેબ તો ભેગા રહીએ પણ બીજા દલાલ પછી દલાલ આવે ને. પણ દલાલની કઈ જરૂર નહીં. સાહેબ તમારી સાથે છે અને તમ તારે આપણે હું અત્યારે એની પાસે જઈશ તમ તારે. બોલો ઈ દલાલ પેલા મળી ગયા. શું ક્યાં દલાલને મળવું છે? બધા દલાલ તમે બધા 22 દલાલ છે 22.
એને એનો ધંધો થઈ જાય એટલે વહી જાય ઘરે. મજૂરી તો અમારે મજૂરી કરવાની. અમારે હાજે દવા વાગ્યા મજૂરી અમારે કરવાની, ધુવાણો ખાવાનો અમારે જોઈએ. અને ફોનમાં કીધે કેટલી બોરી થાય, અમે કેટલી બોરી થાય, હિસાબ દઈ દેવાનો, વજન દઈ દેવાનો. બરાબર બરાબર છે. દલાલ આ અને હાજે ખાવા બેન તો એની સુગંધ આવતી હોય, રાત્રે અમે વારું કરવા બેન તો એની પણ સુગંધ આવતી હોય. કઈ વાંધો નહીં. હાલો બરાબર છે. હવે તમારા જો હવે તમે ટૂંકમાં અત્યારે લેખિત તમે સાહેબને આપી દો એક પત્ર, બરાબર છે? કે સાહેબ તમારું ઉપર કલેક્ટર સુધી વાત પહોંચાડી. બે ત્રણ વાર અરજી આપેલી છે, અરજીમાં કઈ થયું નથી. તારીખ તમે કહેતા મારી વિડીયો બધું પ્રૂફ પડ્યું હોય, 2-3 વાર અરજી આપેલી છે. તમે આજે સાહેબને તમે આપી દો. આની તમે પહેલા અમે આની પહેલા રવિવારે કીધું હતું કે શનિવારે આગળ હોય. બધા માટે હે ને, બધા ઓફિસોમાં તમે બધા તમે બધા દલાલ મિત્રો બધા તમે સાથે છો, તમે આ બધા સહકાર આપે જ છે. તો કેમ નથી આ કાઈ મોટા ઓલા છે કાઈ તમે વાત કરો યાર. મારી વાત સાંભળો. હા તો પછી મારી વાત સાંભળો. હા. આ નિર્ણય લીધા પહેલા 2 દિવસ એને અગાઉ મજૂરને કેવું જોઈએ હા. કે ભાઈ તમે આ પ્રશ્નનો હલ નહીં થાય તો અમે 2 દિવસ પછી હડતાલ ઉપર ઉતરશું. તો મારી આ પટેલી સદી સોલ્યુશન આવી ગયું હતું, બરાબર? તેથી એને સોલ્યુશન આપ્યું હતું કે 10 દિવસ ખેડૂત હા 10 દિવસમાં હા છે પણ તેથી તે લોકોએ શું કીધું? પછી એક્શન લેવામાં ક્યાં આવ્યા? કાંઈ એક્શન લેવાના, કાલે માણસ મરી જાય ને એવા ધુવાણા નીકળતા હતા, ઝેરી હા ઝેરી ધુવાણા નીકળતા હતા, માણસ મરી જાય, ઓક્સિજન શ્વાસ નહોતો લેવાતો. ભાઈ આ કારખાના વાળા ભાઈ તમે જોતા હોય તો માણસના તો હિતમાં કઈક તમે રહ્યો, કઈક માણસ થાવ અને કઈક આવું બધું એના કરો માટે તમારે. ખરેખર એને ખરેખર નોટિસ આપીને બંધ કરાવવું જોઈએ, કારણ કે જાણે જય પછી કોઈ બી મજૂર માણસને કોઈને તકલીફ પડે તે વસ્તુ કોણ ન થાય, કોઈને કાયમી માટે 24 કલાક કામ તમે શું કહો? તમે ભાઈ એક સિનિયર છો, તમે શું કહો? થવું જોઈએ બંધ કે જો જ્યારે જે પ્રસંગો હોય, હા જે બનાવ બન્યો હોય, હા. એને હંમેશા સહકારની ભાવનાથી કાર્ય પૂરું કરવું જોઈએ. બરાબર છે સાચી. દલાલ ભાઈઓ, હા યાર્ડની સંસ્થાના વહીવટદારો હા. અને મજૂરો બધા એક જ છે. દલાલ ભાઈઓની પણ બધી તૈયારી છે કે અમે મજૂરો સાથે જ છીએ. તો શું કામ નો થાય છે? મેનેજર તમારી સાથે છે, દલાલ સાથે છે અને મજૂરો સાથે છે. તો શું કામ નો થાય? મને ઈ પ્રશ્ન કયો. હાલો તમે ભાઈ હા શું જે આજે મારી વાત સાંભળો. હા કયો. કાલે ઈ લોકોએ ચીમની ફિટ કરેલી છે, હા. એના માટે કાલે ટેસ્ટિંગ માટે ઈ લોકો એવું કીધું છે એનો હા. ધુવાણો ખેંચતો નથી ને એના માટે કાલે એને સ્ટાર્ટ કર્યું હતું. બરાબર ભાઈ છે. ધુવાણો કેમ ખેંચાતો નથી, એના માટે એને જેને કામ આપ્યું તે પાર્ટી ખુદ આવી હતી અહીંયા. બરાબર છે. એના માટે સોલ્યુશન માટે એ લોકો પણ મહેનત તો કરે જ છે, બરાબર, પણ છતાંય જો એને શું પ્રોબ્લેમ થતો હા. એને 2 દિવસમાં સોલ્યુશન કરીને આપશે. હે. આપણે લેખિતમાં આપેલું છે ને. વાહ વાહ. શું નામ તમારું? ગુલાબભાઈ, હું બી દલાલ જ છું. એને કઈ પ્રશ્ન શું પ્રોબ્લેમ આવે છે તો આપણે કહીએ કે ના, નહીં. ના, ચોક્કસ આપણે હા, આપણા આપણે બધાના કોઈ માટે. બળજબરીથી કોઈ વસ્તુ નથી કરવાની. હા. એને પાડતો ભાઈ. આ કારખાનાવાળા ભાઈ તો ફોન ય નથી અરે ઉપાડવું જ જોઈએ ને, એનું થોડુંક સત્તા હશે. તો બોલાવો ને, એને બોલાવો. હાલો, ઈ શું કહે? એને પણ ઉપાડવા કોઈ જોઈએ. આ કોઈ પ્રશ્ન ફોન નથી કરી જો. ના, ના, બરાબર, બરાબર નથી છે. મજૂરનો પ્રશ્ન નથી. તાત્કાલિક બંધ કરી નાખે. અત્યારે મોબાઈલ નથી ઉપાડતા. હા. ફોન થયા એટલે તાત્કાલિક બંધ કરી નાખે. ધોવાણ જ બંધ થઈ ગયું. ટેસ્ટિંગ 3 વાગ્યા પછી ચાલુ કરે. તાલુકા મામલતદારે બધે હજી ટેસ્ટિંગ કરતા હોય. ગવર્મેન્ટ આવે તો મજૂર સાથે જ છીએ બધા. બરાબર. વેપારી દલાલ બધાને તકલીફ પડવાની જ છે. ચેક કરું, ટેસ્ટ કરું તો યાદ નહીં મળવું પડે. પણ ચેક કરું, ધોવાણો નીકળશે. હું શું કહું હવે? હા. મેં તો કીધું કે ભાઈ અહીંયા શ્વાસ લેવામાં મોટી તકલીફ પડે છે. અરે પણ થયો ને, આગળ જતા જે વિધિ કરો છો, વિધિ કરવાની જ છે અને નકર યાર્ડ ભલે બંધ રહે તો બંધ રાખવાનું છે. વાહ. કારણ કે આના હિસાબે મારી વાત સાંભળો, કઈ જિંદગી યારે તો નો ખેલાય ને. હા. જિંદગી યારે તો નો ખેલાય ને. સમજો? હા, મામા જીવા પડી ગયા હતા. બીડી પીતો હોય તો કોઈને ગમતું નથી. આ કોઈને ગમે? આ માણસ મરી જાય એવો ધુવાણો. તો હું મારી ઓફિસમાંથી બહાર કાઢું છું કે ભાઈ બીડી પીવી છે, બહાર નીકળ. હા. બરોબર ને? માણસ બીડી પીતો તો માણસ આખો ભાગી જાય. તો આ નથી તો કોણ નો ભાગે? આ માણસ મરી જાય એવું હા, છે. દર્શક મિત્રો, હવે આપણે જો એ સમય ઉપર આવ્યા છે કે જો આજે દલાલ મિત્રો પણ સાથે છે, આજે મજૂરો સાથે છે અને મેનેજર પણ સાથે છે. ત્રણેય બધા સાથે છે કે ભાઈ આ ધુમાડો ગમે તેમ કરીને બંધ થવો જોઈએ. મિત્રો, જો આ કારખાનાના મેનેજર કે એના જે શેઠિયાઓ જો આ અમારો આ વિડીયો જોતા હોય તો તાત્કાલિક તમે પહેલા તો બંધ કરી દો. તમારી જે વ્યવસ્થા અલ્ટિમેટલી ન થાય ત્યાં સુધી તમે ઓલું કરોમાં, અને તમારે ટ્રાયલ કરવી હોય તો રાત્રે ટ્રાયલ કરો, દિવસના માણસ ઉપર ટ્રાયલ કરોમાં. આ જીવતા માણસ છે, આ કરોડો રૂપિયા દેતા માણસ ન મળે એ માણસ છે. તમે સમજ્યા કે નહીં? બીજું બધું મળી જવાનું પણ માણસ નથી મળવાના. જો આ બધા બતાવો જોઈએ ભાઈ, આમ જો આ બધા જ આ 40-50 આજે લગભગ માનો કે બધા મજૂરો છે.
તો મજૂરો છે એટલે એવું નહીં માનવાનું કે ભાઈ એને આપણે ખરીદી લીધા છે. તમે સમજ્યા કે નહીં? શું? હા, રોજે રોજ નું કરવા વાળા છે ભાઈ. તમે સમજ્યા કે નહીં? એટલે તાત્કાલિક તમે આને બંધ કરી દો. ટેમ્પરરી તમારે જ્યાં સુધી તમારું સોલ્યુશન ન આવે ત્યાં સુધી બંધ કરી દો તમે. નથી. બહુ સાચી વાત છે. એટલે જ્યાં સુધી આનો વિકલ્પ ન આવે, વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આને બંધ રાખવું જોઈએ. ના ઉત્તમભાઈ, આજે આ ધુમાડો નીકળ્યો છે તો તમે શું કહો છો? આ ધુમાડો 10 દિવસ મોરે નીકળ્યો હતો ત્યારે કારખાનાએ કીધું કે 10 દિવસ બંધ થઈ જશે, ગેરંટી આપી હતી. વ્યવસ્થા કરશું. કાલ સાંજે મેં જોયું શ્વાસ નો લઈ ગયો, સફેદ ધુમાડો નીકળતો હતો. મજૂરોની માટે વેપારીની વાત સાચી છે, ખોટી નથી. એને હવે કાયદેસર કે બિનકાયદેસર તપાસ કરવી જરૂરી છે. જો કાયદેસર હોય તો સરકારની ભૂલ કહેવાય, બિનકાયદેસર હોય તેને બંધ કરવું પડે. મારું આવું માનવું છે. બહુ સાચું. વાહ ભાઈ વાહ.